મહુવાના રાજકારણમાં મોટા મોટા પ્રશ્નો છે, સ્વચ્છતાનો પ્રશ્ન છે, મહુવામાં દારૂનો પ્રશ્ન છે, દેશી દારૂ પીને યુવાનો પણ મરી રહ્યા છે, બીજા પણ બધા દૂષણો મહુવામાં એન્ટર થઈ ચૂક્યા છે. એ બધા દૂર કરવાની જગ્યાએ મહુવામાં ચાલી રહ્યું છે શું? તો મહુવામાં ચાલી રહ્યું છે કે પોતાની ખુરશી બચાવો અને દુશ્મનોની ખુરશી તોડો. આ જ કારણોસર બબાલો વધી રહી છે. હવે ભાજપે આમાં શું કરવું જોઈએ? ભાજપ શું કરી શકે છે? ભાજપે જે કરવાનું હતું એ ભાજપે અત્યાર સુધીમાં ઘણું ખરું કરી નાખ્યું છે. એમને જે લોકો પસંદ નથી અથવા તો જે લોકો આગળ વધે એમાં એને નુકસાન છે અથવા તો એ વિચારે છે કે બબાલ વચ્ચે એ લોકોને ધીમે ધીમે બૂઠા કરી નાખ્યા છે. એટલા માટે જ શરૂઆતમાં મેં કહ્યું હતું કે તલવારો બૂઠી કરી છે. જૂની તલવારો કે જેનાથી ભાજપ ઓળખાતું, જેનાથી ભાજપ ત્યાં મજબૂત હતું, એ તલવારો બૂઠી કરી દેવામાં આવી છે. એટલે ભાજપે જોઈએ કે આવનાર દિવસમાં વધુ શું કરે છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો અને મહુવાની જનતા શું વિચારી રહી છે? અને મારી ગુંડાઓ કરતા હતા, લુખ્ખાઓ કરતા હતા, લુખ્ખાઓ જેલમાં જતા હતા, એના વિડીયો વાયરલ થતા હતા, પરંતુ હવે આ લુખ્ખાગીરીમાં નેતાઓ પણ આવી ચૂક્યા છે. નેતાઓ પણ જાહેરમાં મારામારી કરી રહ્યા છે. આપણે ત્યાં વિધાનસભામાં જોયું હોય કે બીજા પર માઇકો ફેંકતા હોય, આપણે જોયું હોય કે એના ગુંડાઓ કોઈકની પર હુમલો કરે, પણ ખુદ નેતાઓ એમના વિસ્તારની બજારોમાં રસ્તા વચ્ચે આવીને મારામારી કરે. 40-50 વર્ષથી જે વાવ્યું હોય એ આ પ્રકારની મારામારીથી, આ પ્રકારની ઝપાઝપીથી એમની ઇમેજ ખરડાઈ શકે છે. લોકો વિચારી શકે છે આમની વિશે આવું તો નહોતું વિચાર્યું. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? આનું નિરાકરણ શું? નિરાકરણ એક જ છે કે એક જૂથને ખતમ કરી દેવામાં આવે.